જો જય વીરુ બસ આ ફટકાઈ જાય આ વાંધે ફટકાઈ જો બી ગઈ બરાબર. હા હા છે ટર્ન ઓફ બેડરૂમ ફેન. થઈ ગયો. ડીમાર્ટ માં હાલો. ડીમાર્ટ માં ભલે લીધું બરાબર આ પછી નો લેતા હાલો. જો કોણ છો તમે બે વજૂદ હું એ તમારું કયો અમને. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હું ઉઠીને ફ્રેશ થઈ ગઈ છું અને જયદીપ પછી સૂતા છે. હમણાં થોડીક વાર મેં એને ઉઠાડીશ અને આજે જવાનું છે મામાના ઘરે. તો ચાલો જયદીપને ઉઠાડું ને ફટાફટ નાસ્તો કરીને જઈએ મામાના ઘરે. નીંદરમાં છે. ઉઠ કે વાપસ સોने की तैयारी. ઉઠ જાઓ. A few minutes later. સો ગાઈસ નાસ્તો પાણી થઈ ગયો ને હવે ફટાફટ નાઈ લે ચાલો. તો ગાઈસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ હું ખાઉં છું. અને અત્યારે જવાનું છે મામાને ત્યાંથી મામાએ નવું ઘર લીધું છે તો એનું મુહૂર્ત કરવાનું છે. તો અત્યારે ચાલો જઈએ. થોડું લેટ થઈ ગયું છે, 11:15 જેવું થયું છે. ફટાફટ અહીંથી નીકળીએ. આજે શનિવાર છે તો આજે બપોર પછી પણ કંઈક કરશું એક્ટિવિટી, તો બ્લોગમાં બન્યા રહેજો. હા જો તૈયાર થવામાં લાસ્ટ બ્લોગમાં તમે જોયું તૈયાર થતી હતી, હજી તૈયાર નથી થઈ. જો આ લાસ્ટ બ્લોગની જોવાની ઘડિયાળ પેરી ખાઈ સાહેબ. તાળા સુધારું તાળા કાઢું. ના હું નહીં ખાઉં. દાબે ખાતો ખોલ 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 લાગ્યું. હા કારો આવી થઈ ગઈ તૈયાર. હા લિપસ્ટિક કે તમારા ખીચામાં નાખી દો. બોલો લિપસ્ટિક નહીં પણ લિપ બામ, પણ લિપસ્ટિક જેવી જ છે. અરે આ તમારું નામ એનું નાખવાની નહીં બતાવે. એટલે હા આપણું તો નાખી દઈને જવાથી. એ લાસ્ટ બ્લોગમાં ચક્કર આવી ગયા હતા આની કે પાણી નથી ભરવાનું. બોલો પાણી તો ભરવું પડે ને. ગાઈઝ મારો લુક જુઓ, મને કહેજો હું કેવી લાગુ છું. શું એક ડાયલોગ તો મારે પૂછવું હોય હું કેવી લાગુ છું. લે હાલો પાણીની બોટલ થઈ ગઈ. જો આ બે આ કલાક કરી જો. મેં ટી શર્ટ પહેર્યું સિંગાપુરનું, સિંગાપુરથી લીધું હતું. બેય ભાઈઓ છે ને ચમન મમન થયા છે. ચમનમાં રામ ઓર શ્યામ થયા છે. કરણ અર્જુન જય વીરુ થયા છે બે. બતાવું તમને હાલો. જો જય વીરુ બેય નું સિંગાપુર સિંગાપુર જય વીરુ ની જેમ. તમારે આવું જીન્સ છે એ હાચે ઓલું તો કરો ટેણિયો પ્લેટનો વચ્ચે ને વચ્ચે ઉભા રહ્યા કાઢા. નાના છોકરાને બિચારાને જાવ તું હવા પુરાય છે. ભૂલી ગયો હે. બોલો પૂછતો નથી, ભૂલી ગયો હે. હવા ઉભો રહી ગયો છે. શું થાય છે આ? અમદાવાદમાં ડબલ ડેકર બસ છે પણ મેં તો પહેલી વાર જોઈ. બેસું છે આમાં ક્યારેક આપણે જાવ. જો ગાઈસ આને પાણી નહોતું પીવું, પાણી નહોતું લેવું કે જો અત્યારે પોતાને તરસ લાગી ગઈ. મને ખબર હોય. બોલો અબ બોલ હાલો પોચો આવ્યા છે. બસ આ ફટકાઈ જાય આ વાંધે ફટકાઈ જો બી ગઈ. તો મામાના ઘરે પહોંચી ગયા છે. અહીંયા પાર્ક કરતા હતા ગાડી. બરાબર. હા હા છે. આ પંખાનો રિમોટ છે ને અહીંયા જો રિમોટ વાઇઝ પંખો થાય છે. અહીંયા હું બંધ કરું છું, આ સી દબાવું છું તો જો આ બંધ થઈ જશે. થઈ ગયો. ખાલી આ લાઈટ બધાય બંધ થઈ ગયા. હા એ આગેથી દબાવ્યું એટલે બધાય બંધ. અચ્છા એવું તા એક જ રિમોટ બધાને ચાલે. હા હા એક છે. અચ્છા આ બંદરે ચાલશે. ઓકે એવું છે. સ્માર્ટ ફેન. આને ગમે એવું કયો અંદર હા એમ આ એનો ચાલુ બંધ. હમ આ ડીમ ફૂલ ડીમ ફૂલ ને વ્હાઈટ ને એવી ચેન્જ થાય છે ને. અને આ કલર ચેન્જ થાય. વ્હાઈટ, ઓફ વ્હાઈટ, વોર્મ વ્હાઈટ એ ત્રણ. નાઇટ લેમ્પ થઈ જાય. બૂસ્ટ મોડ કરે. કઈ બી એક્શન કરો એટલે વચ્ચે પેલું ટપકું થાય એટલે ખબર પડે કે એક્શન એક્સેપ્ટ થઈ ગયું. ટર્ન ઓફ બેડરૂમ ફેન. ગુડ થઈ ગયો. હા વાહ ઊંચું કામકાજ છે. તો જઈએ છીએ મામાના નવા ફ્લેટ પર, ત્યાં મુહૂર્ત કરવાનું છે. પહોંચી ગયા છીએ અહીંયા ફ્લેટ પર. ના જો લઈ જાય છે અહીંયા ચાલો કરીને. હાય કાપ્યું. આ છે ઘર. એ બધું થાય છે. આ ફર્સ્ટ રૂમ, આ સેકન્ડ અને આ થર્ડ રૂમ હતો એ.
વાહ થાય છે જો કાવ્યા અહીંયા બી બાજવાનું ચાલુ કરી દીધું છે બે ભાઈઓએ એ તો પૂજા થઈ ગઈ છે અને અત્યારે હવે જઈએ છીએ મામાના ઘરે. ત્યાં છે જમવાનું અને જમીને પછી જશું ઘરે. લગભગ તો ડીમાર્ટમાં ખબર નહીં આ લઈ જાય તો જાશું, બાકી ડાયરેક્ટ ઘરે લઈ જાય એટલે માનશે અને એમ કહેશે કે જોઈએ હવે જઈએ કે નહીં. શું આપણું મન ક્યાં હોય? મન હૃદયમાં કે હૃદયમાં? હૃદય ને મન બે એક જ કહેવાય. હૃદય કે હૃદય? હૃદય એટલે મન અહીંયા હોય એમ. અહીંયા દિમાગ. કાર્તિક એવું બોલતા તો દિલ ક્યાં હોય? મન ને હોય. આ દિલ ને મન ને બધું એક જ. એમ કહેતા હતા અહીંયા મન હોય તો અહીંયા દિમાગ હોય. अब बताओ कहाँ मन होता है? અહીંયા જોઈ હા અહીંયા દિમાગ હોય. હા એટલે હા પોપટ मन અહીંયા હોય અહીંયા. ક્યાં ઘૂંટને મે દિલથી વિચાર તો આવે ને, એટલે દિલ ને મન બધું એક જ છે. ના મન અહીંયા હોય, દિલ અહીંયા. દિલ સર્ચ કરજો ગાઈસ, તમે કમેન્ટ કરી દો મન ક્યાં હોય. ભગવદ ગીતા વાંચી લેજો એટલે ખબર પડી જાય. મન તમે વોટ કરી દેજો મન ક્યાં હોય, અહીંયા હોય કે અહીંયા હોય. અમે હું ને ભાભી એવું કહીએ છીએ કે તમે શું કહો છો મન ક્યાં છે? દીધા કન્ફ્યુઝ કરી દીધો મને તમે. જયદીપ નો ક્યાંય વોટ નથી. કાર્તિકભાઈ ને એવું કેવું છે કે એટલે અહીંથી વિચારવું એમ. કાર્તિકભાઈ ને એવું કેવું છે કે અહીંયા મન અહીંયા છે અને અમે એવું કહીએ છીએ હું ને ભાભી કે અહીંયા છે. મન હૃદય દિલ બધું સેમ છે. તમે લોકો કહેજો ક્યાં હોય. તો ગાઈસ પહોંચી ગયા છે મામાના ઘરે ને બહુ ભૂખ લાગી છે એટલે ફટાફટ ખાઈ લઈ ચાલો. ઓલી જો આવી લેવા. હા લેવા આવી અમને રોટલી કેરી શાક ને છાસ. આમાં લસણનું અથાણું છે. ઓકે બીજું કાંઈ? તો ગાઈસ મામાના ઘરેથી અત્યારે નીકળી ગયા છીએ ને હવે જવાનું છે ડીમાર્ટમાં. હાલો ડીમાર્ટ. ડીમાર્ટમાં એમ આવ્યું તું. ડીમાર્ટ પહોંચી ગયા છીએ અને આજે અહીંયા 4:45 જેવું થઈ ગયું છે અને વિડીયોનું થંબનેલ બનાવવાનું બાકી છે તો વિડીયો ખબર નહીં લેટ આવશે કદાચ. ચાલો ડીમાર્ટમાં જઈએ. શોપિંગ હાલે છે, મોડું થાય છે એટલે હવે ગાઈસ ઉતાવળ રાખવી પડશે વિડીયો માટે. એટલું ભરાઈ ગયું છે, હજી બીજું લઈએ છીએ. શું લઈએ જોઈએ છીએ. ગાડી મોટી નથી લીધી કેમ કે ઈ હોય ને તો આમાં હાલે નહીં, હાલવામાં 2 કલાક અને અમારે મોડું થાય છે એટલે. અને પેપ્સીની બોટલ ઉપાડી ને આજે અહીંયા હતું, અહીંથી ઉપાડી ડાયરેક્ટ નીચે જ આમ પોતે પકડી હતી તોય. હાલો વિડીયો ચાલુ નતો ભાઈ, મસ્ત રિએક્શન આવે. અહીંથી આમ પડ્યું એ કરતું બસ પૂરું હો ફટફટ પતાવી. ઓલા લોકો ફટફટ લેવા ગયા છે ભાઈ ને ભાભી. ખબર અહીંયા મળે જો. આપણે તો ટ્રાન્સફર જ જોતી હતી ને સિંગાપુર માટે. હાલો તો આટલાનું ચેકઆઉટ કરી નાખું ને તમે ગોતો કાંઈ હોય તો. ચેકઆઉટ એટલે અહીંયા પેમેન્ટ. તો એ શોપિંગ કરી લીધું છે અને જો અત્યારે અમે બહાર નીકળી ગયા છીએ અને બહુ રેકોર્ડ તોડ નાખ્યો કેમ કે અમે 20 મિનિટમાં શોપિંગ કરીને બહાર નીકળે કોઈ દી નથી. 1 કલાકથી વધુ જ થાય દર વખતે, આ વખતે 20 મિનિટમાં બધું પતાવી દીધું જો. હાલો ફટાફટ ગાડીમાં સામાન લોડ કરીએ કે કેરી લઈને ઘરે જાય. વિડીયો બને એટલો વહેલો ટ્રાય કરીશ અપલોડ કરવાની. કાર અહીં લઈ લીધી અને આ ટ્રોલી લઈ આવી આખી. ક્યાં પાછળ મૂકું કે? તો પ્લાનમાં ચેન્જ થઈ ગયો છે. અત્યારે કેરી લેવા નથી જતા કેમ કે બધા થાકી ગયા છે. કેરી પછી લઈ આવશું પાછળ. તો ગાઈસ 5:33 થઈ ગઈ, ઘરે પહોંચ્યા અને ફટાફટ થંબનેલ બનાવું. A few minutes later. ફાઇનલી થંબનેલ થઈ ગયું છે અને મને યાદ નહોતું શેડ્યુલ કરી દીધો હતો 5:45 નો. તો 30 વ્યૂ જેટલા થઈ ગયા હતા. તો એ બધાને એમનામ રેન્ડમ થંબનેલ દેખાણું હોય છે જે યુટ્યુબ જનરેટ કરીને આપે એ પછી અપલોડ કર્યું થંબનેલ. તો કદાચ તમને નોટિફિકેશન એ જૂના થંબનેલની આવી ગઈ છે. કાંઈ નહીં, હાલો હવે અપડેટ થઈ ગયું છે અને સ્ટોરી મુકાઈ ગઈ છે. તો હવે ચા પીવા જઈએ. ચલો ચા બની ગયો છે ને આ બ્લોગ જોવે છે મેડમ. ચાય ગરમ ગરમ ચાય લાવી જાય આણે મેં નથી લીધું, આને લીધું નાખ્યું. મેં ના પાડી ખેંચીને લઈ આવ્યો ને તોય આ
મોંઘું પડે ડેરી મિલ્ક લઈ લેતો તેમ બદલે કેમ કેટલી કેમ વાર આવ્યું? મોંઘું? તો આના એવું પૈસા કંઈક તું આપજે 150 ભાઈ. નું કેમ આવ્યું તો હોય? તું આપજે ભાઈ આના પૈસા 100 નું કે હું નહીં 150 આપું એક નું. રૂપિયા 150 માં આવ્યું જો. 150 ની એમઆરપી છે, ડીમાર્ટ પ્રાઇસ નથી 150 ની. હવે બાધે આને ખીજાય મને મજા આવે. 125. ના બે દીમાં પતાઈ દે પછી આખો ગુપચી મારી જાય. આજે કદી ખીજાય. આ ને અમે ત્રણે ખાઈ લેવું. ખાવ હાલો, મારી સામે ખાવ. આમ ખાઈ લેવું તમે સામે હું કામ ખાઈ? ડેરી મિલ્ક કેટલી બધી આવે છે, 125 રૂપિયાનો. આહ, કેટલી બધી ગણાવો તો આમાં વધારે આવે કે ઓલી ડેરી મિલ્ક વધારે આવે? એ વધારે થાય પણ આ ટેસ્ટી થાય, આમ સોફ્ટ હતી એટલે મને મન થઈ ગયું જોઈને લઈ લીધી. ભલે લીધું બરાબર આ પછી ન લેતા હાલો. જો પેલા ઈ ગયો, અમારી ઓડિયન્સ પૂછે છે કે આ બે કોણ છે, કાર્તિકભાઈ ને ભાભી કોણ છે? ના, મારી પત્ની છું. ઈ મારા પતિ છે. તમે આના પતિ. એમ જો હા પાયડું બધું. એ લાઈટ કરી લે. ફૂલો ફલો પેલો સામાન દીધો ને અકેલે કરવા માંડી. મેડમ આરામ કરો પછી કરજો. હવે આ થઈ જાય ને હવે નળ મોકલ તો ઘરે ઈ બહાર રાખ દે ને પણ. આને પછી ડીમાર્ટ માં લઈ જ ના જવાય કા- આ ડીમાર્ટ માં લઈ જાય તો 3 ગણો ખર્ચો થાય હાડો 500 નો આવતો હોય 2200 2500 નું આવે શું કરવાનું છે આમ નો હોય કાંઈ. કોણ છો તમે બે? વજૂદ હું એ તમારું કયો અમને. હુઈ ગયો જો અજાયબીઓ ની અજાયબી. નિકર બાઈને બગડી જાહે. જો લાગ્યું કર્મ કા ફલ મિલા હે ये तो. આ બે છોકરીઓ અહીંયા વળગી ઓલા પડી. એમના બિસ્કિટ પેલા જવાબ આપજો બે, કોણ છો તમે? એલિયન આનું એલિયન જો કરતા અહીંયા. એલિયન કોણ છો તું? ભાઈ હરખું બોલો. હું તારો મોટો ભાઈ છું પગે લાગ આ કોણ છે? આ છોકરી કોણ છો તમે? આની પત્ની. આની પત્ની દિવાલની. તો ગાઈસ આ છે મારો મોટો ભાઈ અને એના લગ્ન ને કેટલા વર્ષ થયા બોલ? વિચારે જો પકડાઈ ગયો. હે ભૂલી ગયો. આ જો ભાભી પાવડર ઉડાડવાની. આ ભૂલી ગયો કેટલા વર્ષ થયા ની લગ્ન ને. હા તો બોલ. દોઢ તો બે ને 1.5 વર્ષ થયું મેરેજ ને અમે ચારેય ભેગા જ રહી છીએ. ઓકે ક્વેશ્ચન ક્લિયર. કેરી સુધારી લીધી છે અને ફ્રીઝરમાં મૂકી દીધી છે કેમ કે હાવ બહાર રાખ્યું એટલે થોડીક ગરમ જેવી હોય એટલે ઠંડી કરીને મજા ખાવાની. A few minutes later. હાલો થઈ ગઈ ઠંડી. તો ગાઈસ જો કેરી ખાઈ લઈ જવું પાડી આને. 7 જેવું થયું છે. અહીંયાથી હવે જવાનું છે કેરી લેવા માટે કેમ કે ઘરેથી અમે કેરીની પેટી મગાવી હતી. અહીંયા 2 પેટી કેમ કે અહીંયા પેટી સારી મળતી નથી બહુ અને ક્યારેક સારી આવી જાય ને ક્યારેક નથી આવતી એવું થાય એટલે ઘરે આપણે મસ્ત કેરી હોય એ સાઈડ તો ત્યાંથી મગાવી જાય તો એ હમણાં લેવા જઈશું. આ વ્લોગ એન્ડ કરીને બીજો વ્લોગ સ્ટાર્ટ કરશું કેમ કે એ વ્લોગમાં પણ એક મસ્ત વસ્તુ કરવાની છે તો કાલનો વ્લોગ પણ તમે જોજો. ચાલો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી Bye. બાય બાય.